મારા પિતા તારુકી દેતને હણવા માટે પાતાળ લોકમાં ગયા છે અને કૌરવ સેનામાં યુદ્ધના વાંદરો વાગી રહ્યા છે. તો સારો ભ્રાતા ઘટોદાસ સભા વિશે જઈને જાણી. સારો પરમ પૂજ્ય દાદાશ્રીને પ્રણામ. અરે દાદાશ્રી, આપણા સભામાં શોખ શાનો છે તે મને જણાવો. સંભાળ કોઈ લેતું નથી, એમ પિતા વિના કુટુંબીજનો સંભાળ કોઈ લેતું નથી. પ્રથમ જો ધાર્યું હોત તો અહીં આવત નહીં, અને આ મારું અદેખું મોત આપને બતાવત નહીં. તો સાર ભાઈ ઘટુદાસ, જ્યાં માન નહીં ત્યાં રહેવામાં સાર નહીં. અરે બેટા અભિમન્યુ, અરે તું અત્યારે ખોટો લગાઈમાં. અરે કૌરવોએ સપ્ત કોઠા યુદ્ધની રચના કરી છે, માટે ભ્રાતાશ્રી અત્યારે મોટી ઉપાધિમાં છે. અરે બેટા અભિમન્યુ, તું શા માટે ખોટો સભામાં આવીને માથું લગાડે છો? અત્યારે હું મોટી ઉપાધિમાં છું, કારણ કે છત્રપતિનો સભા વિશે સંદેશો આવ્યો છે
કે તમે સારે ભાઈઓ સપ્તકોઠા યુદ્ધ આદર્યું છે, માટે યુદ્ધ કરવા માટે આવો. માટે અમારી સભામાં સપ્તકોઠા યુદ્ધ કોઈ જાણતું નથી, એટલે અમે સર્વે સુનકાર સભા કરીને બેઠા છીએ. સુણી લેને સૌત બંધના શું વિચાર વાત કરો. આપણી સભામાં અત્યારે છત્રપતિ દુર્યોધનનો સંદેશો આવ્યો કે સારે ભાઈ સપ્તકોઠા યુદ્ધમાં યુદ્ધ કરવા માટે આવો. અમારી સભામાં કોઈ સાત કોઠા યુદ્ધ તો શું નામ પણ મેં અમુક પહેલી વખત સાંભળ્યું કે આને સપ્તકોઠા યુદ્ધ કહેવાય. તો બેટા એ માટે આ સભા બધી સુનકાર કરી અને બેઠા છીએ. અરે સભામાં ભીડું ફેરવું તો ભીડાની સામે જોવા જેટલી પણ કોઈનામાં તાકાત નથી, માટે અમે સુનકાર બેઠા છે. અરે દાદાશ્રી, હમણાં જ તમારી ચિંતા દૂર કરી દો, પણ હું સાતમા કોઠાનું યુદ્ધ જાણતો નથી એટલે મૌન રહું છું. અરે ભીમસેન, આપ કઈ આ વિશે જાણો છો તો કહો. અરે બેટા અભિમન્યુ, અરે જો સબ કોઠા તું તારા શિરે લેતો હો તો સાતમો કોઠો મારા શિરે લઉં છું. અરે બેટા અભિમન્યુ, અરે સપ્તકોઠા યુદ્ધનું પીડું કોઈ ઝડપતું નથી. આપણી સભા સર્વ સુનકાર છે. અરે ખરાબ સુજાવતા પાંડવો એ બળ અમારું ક્યાં ગયું? અરે અમારું સત્વ હાય શું હણાઈ ગયું? અરે હું સાર રહ્યા કૌરવો આજ અમારું પલ્લું નીસું ગયું. અરે હું સાર રહ્યા કૌરવો અને અમારું પલ્લું નીસું ગયું. આજ પાંડવ કુળમાં વીરતાનું પાણી નર્યું. બસ કરો દાદા, બસ કરો. તિલોકમાં પાંડવ પુત્રના હૃદય કેળા જોર છે. કૌરવો કરતા જગતમાં જાહેર અમારા જોર છે. પરાજય કદી નહીં પામશે પાંડવો રણ સંગ્રામમાં. અરે હું જ ઝડપું છું ભીડું કોઠા યુદ્ધનો નામમાં. હું જ તાતથી અધિક રણમાં વીરતા બતાવીશ હું. જીતી કોઠા સાત કૌરવોને હાથ બતાવીશ હું. મારા ધર્મ દાદાની જય ઘોષણા કરાવીશ. અરે શાબાશ બેટા અભિમન્યુ, શાબાશ. પણ બેટા તું હજી બાળક કહેવા. જો અમે પણ આ યુદ્ધની વાત પહેલી સાંભળી હોય તો તને આ યુદ્ધની માહિતી ક્યાંથી હોય? બેટા તું હજી બાળક છો. દાદા એમાં શું કરવું મોટું આકાશાની આવી બેટારે. દાદા એમાં શું કરવું મોટું આકાશાની આવી બેટારે. માથા છૂટનું પીણું આકાશાની આવી બેટારે. અરે બેટા અભિમન્યુ, સપ્તકોઠા યુદ્ધમાં સાતમો ભીમ. અરે ભીમસેન, આ બાબત આપ કઈ જાણો છો?
અરે બેટા, અરે નથી કોઈ કૌરવમાં મુજ સરીખો મહારથી, અરે નથી કોઈ કૌરવમાં મુજ સરીખો મહારથી, અરે સાત મોય ખોટો તોડી મારા ગદા કેરા પડતા. બેટા તું મુંજાતો નહીં, સાતમો કોટો હું મારા શિરે લઉં, અરે સાતમો કોટો હું મારા ગદાના પ્રહાર. અરે દાદાશ્રી, સાતના કોઠામાં પહોંચ્યા પછી જ ખરા ખરીનો પડે. નથી બેટા, માટે સાતમો કોટો મારા શિરે લીધો છે. મહારાજ ને ભલભલા ભરવી તે સાણને કોઠે, મહારાજ ને ભલભલા ભરવી સાણ માટીને કોઠે. અરે બેટા અભિમન્યુ, તે તો તારા પિતાની ઓસવ દૂર કરી છે. અરે એ ન હતા છતાં તે સપ્તકોઠા યુદ્ધ જે છત્રપતિનો સંદેશો આવ્યો હતો તો તે તારા માથે યુદ્ધ લઈ અને અત્યારે યુદ્ધ કરવા માટે જાશો. શાબાશ બેટા અભિમન્યુ, શાબાશ. તો દાદાશ્રી મને એવા આશીર્વાદ આપો કે સપ્તકોઠા યુદ્ધમાં મારો વિજય અરે બહુ સારું બેટા અભિમન્યુ, જા સપ્તકોઠા યુદ્ધમાં તારો વિજય થશે એવા મારા તને આશીર્વાદ. બહુ સારું દાદાશ્રી.